હતા ને એક દસના આપી દઉં. બે ભાઈ બંધ તલાવની પાડે બે કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય ને ઘરે આવે ખાઈ પી લે કપડા બદલી લે પાછા વ્યાજ. એના બાપા કહેલા એ તમે કાંઈક તો ધંધો કરો અમારે કામ કરો તમે આવા જુવાન જોત ને અમારે કામ કરો તમે આટા મારો. બે ભાઈ બંધ અહીંયા બેઠા હતા ને બેઠા બેઠા વિચાર કરેલા કંઈક હાલ ને કંઈક ધંધો કરી ઘરે કે ઝઘડા થાય ને મજા નથી આવતી. તો ઓલો કે આ ધંધો કરી ના કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું પૈસા છાપવાનું કે કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની માથા કુટ છે ઘરે પૈસા આપી દે પછી શું થાય. એ કે એ તારી વાત થાય બધું કર્યું ભેગું. એ કે હું મોટું પૈસા બનાવવાનું તું મને ડટા બનાવો હો ના ડટા કઈ બેગ તિજોરી ભરી લેવી. પછી કે મૂળ તો ડખા સીના થવાના પછી આ બધું હંકેલો કરી લે. અડધી તિજોરી ભરાણી ને એકનું ધ્યાન જોઈ કે બરોબર કે ભૂલ થઈ ગઈ. આમ આપે હું બનાવી લ્યો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો રેડી કમ્પ્લેટ નોટ ભલે પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બધી બરોબર 15 ની નોટ લઈને ક્યાં જવું. ઓલો કે સોતો નથી આ 15 નો સિક્કો માર્યો હવે આ ચાલે. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોહા બેઠા હોય કોઈક ડોશમાં બેઠા એમને ન બહુ ખબર પડે અહીંયા વહી જાય. તમારે ગામ જેવું ગામ નાનું એવું ઝાપામાં એક બાપા દુકાન લઈને બેઠેલા ચોકલેટ પેપરમેન્ટ વેચે. એ કે બાપા એક 15 ના છૂટા આપશો. એ કે લાવો ને બાપા આપું. 15 ની નોટ હાથમાં લીધી ને તો બાપાના ડોળા શક્કર વકર થવા. એ કે 15 ની નોટ અચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય કોઈ બોલ્યું નહીં કે દેવા દો કે 15 માં થોડું જૂઠું બોલતા છે. એ કે ના આપું. એ કે પણ કે 15 નો આપું 14 આપું. ઓલા એમ કે આના 8 નથી આવતા 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો. બાપા ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ ની બે આપી. છોકરા સકરી ગઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. નથી લાગતું આ બુદ્ધિના ગાળી આવી. એ કે જયારે છૂટા જોઈને તારે આવતો રહેજે બેટા. હવે આ ભરેલાને માથે પાવડા મારેવાનો હોય. આ ભજન કરે આમને મોંઘવારી નડે. કહેવાનો મારો મિનિંગ એ છે બાબુ સમય છે કંઈક આનંદ કરી લ્યો કંઈક મોજ કરી લ્યો. કોઈક નાના માણસને કંઈક મદદરૂપ થાવ. કોઈક તરસ્યા ને પાણી ભાવ ભૂખ્યાને કોઈક બટકું રોટલો દો. બાપુ મારો નાથ રાજી થાય. મહાપુરુષો તો એમ કહે છે કે 24 કલાકમાં તમારા આંગણે એક વખત ઈશ્વર આવે. કૂતરું થઈને આવે ભૂંડ થઈને આવે સાધુ થઈને આવે માંગણ થઈને આવે. 24 કલાકમાં એક વખત આવે. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય. કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાપુ રોજ ભગવાન આવે કે ન આવે પણ બાપુ રોજનો રિયાઝ હશે ને તો કોક દીક બાપુ આપણે જે ઓલા મિસ કોલ જેવી વાત છે. કાયમ મિસ કોલ મારો ને એમાં કોક દીક પછી ઓલો કંટાળીને ઉપાડી લે ને તેથી હાલો એમ કે ને તેથી સમજી લેજો કે આપણો નંબર લાગી ગયો. બસ આટલી વાત છે. બાકી મરી જવાનું છે વાત પાકીશ. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી. એક લીરબાઈ માની જોરદાર જય બોલાવો. મને જયમાં તમારામાં મોડે લાગીને હું બોલી જ ન હોય આજ. હા તમે આમાં શું છે કે અમે તમારી જે એવી હોય ને અમે અમારા આંતરડા તોડી નાખી. પણ આમ ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય આપણે અંદર એક માતાજીની જય નથી બોલી શકતા. રામા બાપાને એક જય નો બોલી એક પ્રેમથી બાપુ બે હાથ ઊંચા કરી બોલ શ્રી લીરબાઈ.